સોના ચાંદીના ભાવમાં વણથંભી તેજી। ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ। છેલ્લા 2 દિવસમાં તોતિંગ ઉછાળો। સોનું 1.5 લાખ, ચાંદી 3 લાખને થશે પાર। ભાવ વધારા પર નવી ભવિષ્યવાણી। સોના અને ચાંદીના ભાવમાં તેજીનો તોખાર યથાવત છે અને આ તેજી હજુ પણ આગામી દિવસોમાં યથાવત રહે તેવી જ શક્યતા છે। હાલ સોના કરતા ચાંદી સવાઈ નીકળી છે। ચાંદીના ભાવમાં તોતિંગ વધારો યથાવત છે। ચાંદીની કિંમતમાં એક જ દિવસમાં 6,566 રૂપિયાનો તોતિંગ વધારો થતા તે 2,62,742 રૂપિયા પ્રતિ કિલોના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે। મહત્વનું છે, માત્ર 2 દિવસમાં ચાંદીમાં રૂપિયા 20,000 જેટલી મોંઘી થઈ છે। તો બીજી તરફ 24 કેરેટ સોનાનો ભાવ 1,40,482 પ્રતિ 10 ગ્રામની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો। વર્ષ 2025માં સોનામાં 75% અને ચાંદીમાં 167% જેટલો જંગી વધારો નોંધાયા બાદ કિંમતો અટકવાનું નામ નથી લઈ રહી। નિષ્ણાતોના મતે આગામી સમયમાં ચાંદી 3 લાખ અને સોનું 1.5 લાખને પાર કરી શકે છે। રોજ ઇન્ક્વાયરીના ફોન આવે છે અને સલાહ સૂચન લે છે કે હવે શું લાગે છે, ભાવ કેટલો વધશે, પણ હાલના સંજોગો પ્રમાણે કહી શકીએ તો કે ભાવ વધી શકે એવું લાગી રહેલું છે। હવે ચાંદી 3 લાખની આસપાસ થઈ શકે એમાં કંઈ નવાઈ નહીં હોય। સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળી રહેલી આ અસાધારણ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક પરિબળો જવાબદાર છે। ડોલરના મૂલ્યમાં ઘટાડો, રશિયા યુક્રેન યુદ્ધ જેવી ભૌગોલિક તંગદિલી અને ચીન જેવી મધ્યસ્થ બેંકો દ્વારા કરવામાં આવી રહેલી સોનાની જંગી ખરીદીના કારણે સોનું સતત મોંઘું થઈ રહ્યું છે। બંને કિંમતી ધાતુઓમાં આવેલી આ ઐતિહાસિક તેજીના કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે। જોકે ભાવ વધતા લોકોએ લગ્નસરાની સિઝનમાં પણ ખરીદી થોડી ઘટાડી દીધી છે। ઓવરઓલ વર્લ્ડનો જે માહોલ આપણે જોઈ રહ્યા છે, જે હિસાબે જે સર્કમસ્ટાન્સ બની રહ્યા છે, ટ્રમ્પ સાહેબ જે રીતે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, તે બધા જ જોતા ઓવરઓલ એમ લાગે છે કે બંને ધાતુઓ હજી અહીંથી સ્ટ્રોંગ થશે અને હજી આની રેટ્સ વધશે, અહીંથી ઉપર જશે। લગ્નસરાની સિઝન પણ અત્યારે ચાલી રહી છે, લોકોને પણ અત્યારે બાઇંગ છે, પણ તેમનું ક્વોન્ટિટી ઘણી ઘટી ગઈ છે અત્યારે, કારણ કે ભાવ બહુ જ વધી ગયો છે, તે હિસાબે એને ક્વોન્ટિટી ઓછી મળી રહી છે। બટ જેને જરૂરિયાત છે તે એનું બાઇંગ ચાલુ છે। જે શોખથી લેતા હોય છે તે અત્યારે હોલ પર રાખ્યું છે। આ સિવાય ઇન્વેસ્ટમેન્ટ લોકો ઘણું કરી રહ્યા છે સિલ્વર અને ગોલ્ડની અંદર। છેલ્લા 4 દિવસમાં સોનાના ભાવમાં 6,000 રૂપિયાનો વધારો થયો। જોકે સ્થિતિ ગ્રાહકો માટે સારી નથી। પોતે જ્વેલર્સ પણ ભાવ વધારાથી પરેશાન જોવા મળી રહ્યા છે, કારણ કે ભાવ વધારાના કારણે લોકોએ ખરીદી ઘટાડી છે, જેના કારણે ખરીદી થઈ નથી રહી। એક ધારો હમણાં જે ભાવ વધી ગયો છે, આ સોનામાં લગભગ આ 4 દિવસમાં લગભગ 5,000 થી 6,000 રૂપિયા વધી ગયેલા છે અને આ કેટલા આગળ હજુ વધશે એ નક્કી નથી। એટલે લોકોના માટે સપનું જ થશે એવું લાગી રહ્યું છે અને વેપારીઓ માટે તો ખૂબ જ કપરી પરિસ્થિતિ છે, કારણ ટેક્સેશનના હિસાબે આ વખતે વેપારી લોકોને ખૂબ જ માર પડેલો છે। સમજો કે જે વેપારી પાસે 100 કિલોનો સ્ટોક હતો સોનાનો, તો ભાવ વધારાના હિસાબે એની વેલ્યુ વધી ગઈ, તો વર્ષના અંતે કદાચ 100 કિલોના જગ્યાએ 105 થયો હશે, 5 કિલો નફો હશે, પણ 5 કિલો નફો અને 10 કિલો વેચીને 95 કિલો કરવાનું અને 10 કિલોનો ઇન્કમ ટેક્સ ભરવાનો, એવી બધા લોકોની પરિસ્થિતિ છે। એટલે ગયા વર્ષે જે સ્ટોક હતો એના કરતાં ઓછો સ્ટોક થઈને પણ ઇન્કમ ટેક્સ ભરવો પડે છે। ઓલરેડી ગ્રાહકી તો 50 થી 60% છે જ, એમાં પાછો ઇન્કમ ટેક્સનો માર પડેલો છે।
ચાંદીના કિસ્સામાં સોલાર પેનલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં વધતી જતી ઔદ્યોગિક માંગના કારણે તે હવે માત્ર ઘરેણું મચીને એક અનિવાર્ય રો મટીરિયલ બની ગઈ છે. આ ઉપરાંત અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીના ડરથી અનેક કંપનીઓ મોટા પાયે ચાંદીનો સંગ્રહ કરી રહી છે, જેના કારણે વૈશ્વિક પુરવઠામાં અછત સર્જાઈ છે અને ભાવ આસમાને પહોંચ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.